સમાચાર સામે આવી રહ્યા છે। કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેમાં જૂનાગઢના પંથકમાં અત્ર તત્ર અને સર્વત્ર મુશળધાર વરસાદ જોવા મળ્યો છે। જ્યાં જુઓ ત્યાં કમોસમી વરસાદ। ઓઝત વિયર આણંદપુર ડેમ ઓવરફ્લો થયો છે। તો ડેમ ઓવરફ્લો થયો છે। ગઈકાલે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હતો અને વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે। ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક પણ નોંધાઈ છે। તો ડેમની નીચાણવાળા 4 ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો 4 ગામોને એલર્ટ કરવામાં આવ્યા। આણંદપુર, રાયપુર, સુરપુર અને નાગલપુરને એલર્ટ કરવામાં આવ્યા છે। નદીના પટમાં અવરજવર ન કરવા માટે ખાસ સૂચના અપાઈ છે। તો ગઈકાલે ઉપરવાસમાં ભારે વરસાદ પડ્યો હતો। તો વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયો છે। ભારે વરસાદના કારણે ડેમમાં પાણીની આવક નોંધાઈ છે। આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। નીચાણવાળા જે ગામો છે તેઓને પણ એલર્ટ આપી દેવામાં આવ્યું છે। નદીના પટમાં અવરજવર ન કરવા માટે લોકોને સૂચનો અપાયા। જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે અને જૂનાગઢ નજીક આવેલો આણંદપુર ડેમ છે તે સામાન્ય વરસાદમાં જ ઓવરફ્લો થયો છે। ખાસ કરીને આપ જોઈ શકો છો કે આણંદપુર વિયર ડેમ છે, જે હાલ આ ડેમની અંદર 0.10 મીટરનું જે ઓવરફ્લો છે તે થઈ રહ્યું છે ને 520 ક્યુસેક છે તે આવક છે તે પાણીની થઈ રહી છે ને તેની સામે 520 ક્યુસેક આઉટફ્લો એટલે કે જે રીતે પાણીનું છોડાણ છે તે કરવામાં આવી રહ્યું છે। નીચાણવાળા જે ગામો છે તેને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। જૂનાગઢ તાલુકાના આણંદપુર, વંથલી તાલુકાના રાયપુર, સુખપુર અને મેંદરડા તાલુકાના નાગલપુર, આમ 4 ગામોને એલર્ટ કરાયા છે। હાલ આણંદપુર ડેમ છે તે ઓવરફ્લો થયો છે। આણંદપુર ડેમમાંથી જૂનાગઢ શહેરને પણ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે। જ્યારે ચોમાસામાં જે ડેમ ઓવરફ્લો થતા હતા, જે હવે કમોસમી વરસાદની અંદર સામાન્ય વરસાદ પડતા જ ઓવરફ્લો થયો છે। જ્યારે ડેમની અંદર 80% પાણીનો જથ્થો હતો, તેના કારણે આ ડેમ ઓવરફ્લો થયો છે। અમાર બખાઈ, મંતવ્ય ન્યૂઝ, આણંદપુર।